ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જે હર વર્ષ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવનો મેળો, તો આ વર્ષ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તેમજ ગૃહમંત્રી અમિત શાહજી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પ્રયાસોથી ધર્મસત્તા અને રાજસત્તા ભેગી મળી અને આ વખતે એક ગિરનારના મેળાને મિની કુંભ જાહેર કર્યો છે. અને ગયા વર્ષે જ્યારે હર્ષભાઈ અહીંયા મેળાની અંદર જ્યારે આવ્યા હતા ત્યારે હર્ષભાઈએ કીધું તો આવતા વર્ષે બાપુ આપણે બહુ સારો એવો વિશ્વને સંદેશો જાય એવો આપણે મેળો કરવો છે. તો આ વર્ષે ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ અને સાધુ સંતોના ગાઈડલાઇન્સ મુજબ આ ફેરે આ મેળો કરવાનો છે. તો જે મેળો જે શિવરાત્રિ મહાપર્વ તારીખ 11/2/2026 થી તારીખ 15/2/2026 સુધી જે આ મહાપર્વ ઉજવવાનું છે, એની અંદર હરેક અખાડાના સાધુ સંતો, અમારી પરંપરા શ્રીપદ દશનામ જૂના અખાડા, આવાન અખાડા અને અગ્નિ અખાડાની જે પરંપરાઓ છે એ પ્રમાણે અને સર્વે સંતો, સર્વે ખંડ દર્શન સાધુ સમાજ આ મેળાની અંદર રાવટીઓ લગાડે છે. અને આ મેળાને આ ફેરે મિની કુંભ જ્યારે જાહેર કર્યો છે ત્યારે એની અંદર બહોળી સંખ્યાની અંદર ભાવિકો, ભક્તો ઉમટશે અને ધર્મનો લાભ લેશે. બીજું કે જ્યારે શિવરાત્રિની મધ્યરાત્રિએ 12 કલાકે જે અમારી રવાડી નીકળે છે એની અંદર સિદ્ધ 84 ગુરુ દત્તાત્રેય, ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જોગમાયાઓ અને જે આપણે જેને ચિરંજીવી કહીએ એવા ગુરુ ગોરક્ષનાથજી, ભરતરી, ગોપીચંદ, અસ્વસ્થામાં, હનુમાનજી, આવી બધી ચિરંજીવીઓ પણ આ મેળાની અંદર મધ્યરાત્રિએ આ સાઈમાં સામેલ થાય છે. અને ગિરનારની અંદર હજારો વર્ષોથી જે સંતો તપ કરી રહ્યા છે ગુફાઓની ગિરિમાની અંદર ગિરનારની, એ પછી મધ્યરાત્રિએ બારે આવે છે અને મૃગી કુંડની અંદર સ્નાન થાય છે. અને ગિરનારની અંદર આમ જોવા જઈએ તો મૃગી કુંડ, કમંડલ કુંડ, સૂર્યકુંડ, દામોદર કુંડ, ભૈરવ કુંડ એવા ઘણા કુંડો છે. પણ એની અંદર અતિ મહત્વ જો ધરાવતું કુંડ હોય સાધુ સંતો માટે તો એક મૃગી કુંડ છે. અને પિનાક પાણી, દેવાદિદેવ આશુતોષ ભગવાન શિવનો આ મેળો. તો હરેક સનાતની ભાઈઓ બહેનોને હું આમંત્રિત કરું છું કે આ ભવનો મેળો, ભવનાથનો મેળો જે આ ભવની અંદર આપણે મળ્યો છે, તો આપણે આ મેળાને માણીએ. અને આજે જે ગુજરાત ગવર્મેન્ટે, હિન્દુ વિચારધારાની સરકારે જે અમને સાથ સહકાર આપ્યો છે, હું ગુજરાત ગવર્મેન્ટનો આભારી છું. ગિરનારના મંડળ અમારા એના પ્રમુખ વતી અને શ્રીપદ દશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ વતી સર્વે સાધુ સંતો વતી હું આપને આમંત્રણ આપું છું કે સર્વે જનતા જનાર્દન એની અંદર આ ભજન અને ભોજન એનો ત્રિવેણી સંગમ એટલે આ મિની કુંભનો લાવો લઈએ અને ભગવાન પિનાકપાની અમારા ભારત વર્ષ ઉપર સદાય એની અમીન દ્રષ્ટિ રહીએ. ગુરુ દત્તાત્રેયની, પિનાકપાની શિવની, જગદંબાની અને જે ગિરનાર ઉપર 84 સિદ્ધોના બેસણા ગુરુ દત્તાત્રેય, મા અંબા, ગોરક્ષનાથ, નેમિનાથ
એના બધાના જ્યાં બેસણા હોય એના આશીર્વાદ સદા વરસતા હોય છે. તો આવો આપણે પણ આ ગિરનારનો મેળો માણીએ અને ધન્યતા અનુભવીએ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.